મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે મેં મંદિરો કયા હેતુ માટે સ્થાપ્યા છે, તો અમારી શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન સદાકાળ રહે એને માટે મહારાજ કે અમે ત્યાગનો પક્ષ મોડો કરીને આ મંદિરો સ્થાપ્યા છે. આજે માત્ર મંદિર નથી સ્થપાયું, શ્રીજી મહારાજનો સંકલ્પ સ્થપાયો છે. SMVS એ શ્રીજી મહારાજનો સંકલ્પ છે, માત્ર મંદિર નથી, માત્ર સંસ્થા નથી. આ કોઈ માત્ર સંસ્થા નથી. શ્રીજી મહારાજનો સંકલ્પ આજે સાકાર થયો છે. સંસ્થા એક અવરભાવનો શબ્દ છે. મંદિર પણ એક અવરભાવનું છે, કાર્ય છે. સંસ્થા પણ કાર્ય છે અને મંદિર પણ કાર્ય છે. જ્યારે શ્રીજી મહારાજ જેમ દિવ્ય છે, કારણ સ્વરૂપ છે, મહારાજનો સંકલ્પ પણ કારણ સ્વરૂપ છે. અને આજે શ્રીજી મહારાજનો સંકલ્પ શરૂ થયો છે. હમણાં જ આપણે કહ્યું કે SMVSનું સિદ્ધાંત સૂત્ર, SMVS આ સંકલ્પ, આ સંસ્થા કયા હેતુ માટે સ્થપાઈ છે એનું ટૂંકમાં એક વાક્યમાં સ્પષ્ટતા કરતું સૂત્ર એટલે સિદ્ધાંત સૂત્ર. આ હેતુ માટે સંસ્થાનું સ્થાપન છે. સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના દ્રઢ કરીને જે કોઈ આ સંસ્થાના નેજા હેઠળ આવે, મહારાજ જેને ખેંચે, સંતો હોય કે હરિભક્તો હોય, ભાઈઓ હોય કે ભાઈઓ હોય, સર્વેનું એક જ લક્ષ્ય બની રહેવું જોઈએ અને એ સર્વોપરી ઉપાસના દ્રઢ કરીને અનાદિ મુક્તની સ્થિતિ પામવી. આના માટે જ સંસ્થા સ્થપાઈ છે, આના માટે જ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, આના માટે જ બાપાશ્રી પધાર્યા, આના માટે જ સદગુરુ આવ્યા, આના માટે જ ગુરુદેવ બાપજી પધાર્યા, આના માટે જ અમને ને તમને મહારાજ લાવ્યા છે. અને યાવત ચંદ્ર દિવાકરો આ સંસ્થા હેઠળ આ જ કામ થવું જોઈએ. સર્વે સંતો ધ્યાન રાખજો, કારણ કે પ્રવર્તનમાં મોટો ફાળો સંતોનો હોય છે. આજે કે 1000 વર્ષ પછી પણ આ સંકલ્પ શ્રીજી મહારાજ જેના માટે આ સંસ્થા સ્થપાઈ છે એ સંકલ્પ બદલાવો જોઈએ નહીં. ક્યારેય રસ્તો ફંટાવો જોઈએ નહીં. આ સંકલ્પ માટે ગુરુદેવ બાપજીએ અવરભાવમાં લોહીના પાણી કરી નાખ્યા છે. એના માટે આખું જીવન જીવ્યા છે. આજે એના માટે જ રાત દિવસ દાખલો થાય છે. આપણે ક્યારેય ભૂલતા નહીં એવી આજના પ્રાગટ્ય દિને વિનંતી કરું છું સર્વે સંતોને, સર્વે હરિભક્તોને.